મીરા શું કરતી હશે? કોણ છે તું દીકરા? આદિનું અચ્છા. ઘર છે. હા, આદિનું જ ઘર છે. બેસ ને બેટા. બેસવું નથી મારે. આદિત્ય ક્યાં છે? આદિત્ય તો ઘરમાં છે, પણ તું કોણ છે? આદિત્યનું શું કામ છે? અને અચાનક આ રીતના ભાગતી ભાગતી આવી? હું છે ને ફક્ત આદિત્ય સાથે વાત કરવા માંગુ છું. અને એમ પણ મને ખબર જ છે કે એ તો કાંઈ વાત નહીં કરે. હવે જે કરવાનું છે ને મારે જ કરવું પડશે. વાત નહીં કરે, જે કરવાનું છે મારે જ કરવા. અરે પણ તારી ઓળખાણ આપ તો હું આદિત્યને બોલાવું ને. હું આદિત્યની મમ્મી છું. દામિની નામ છે મારું. અને બરાબર. હું આદિની પ્રેમિકા છું. ગર્લફ્રેન્ડ છું એની. શું શું બકવાસ કરે છે? સાચું કહું છું. આદિત્ય મને પ્રોમિસ કર્યું હતું. એટલા સમયથી મારી સાથે રહ્યો. અને જ્યારે મેં લગ્નની વાત કરી ને તો ફરી ગઈ. લગ્નનું વચન આપીને મારી સાથે લગ્ન ન કરી. અરે કેવું બકવાસ કરે છે! મારો દીકરો એવી રીતના કોઈ દિવસ આડા સંબંધ કે રાખતો જ નથી. તો હું ખોટું બોલું છું? એને મારી સાથે આવું કર્યું, મને દગો આપ્યો ને એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. એક મિનિટ, હું આદિત્યને બોલાવું છું એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા બોલો. આદિ, બેટા આદિ, જલ્દી આવતા આ બાજુ. કોણ આવ્યું છે? આદિ, જોયું? હવે ઓળખશે પણ નહીં મને. એક મિનિટ. આ કોણ છે? તું ઓળખે છે એને? ના, કોણ છે આ? ના જોયું ને? ઓળખે ને. હવે ક્યાંથી ઓળખે? કારણ કે એનો જે મતલબ હતો એ તો પૂરો થઈ ગયો ને. એ શું બોલે છે? હમણાં કહે છે કે મને તેનું નામ પણ નથી ખબર. આ તો નથી જ ખબર ને કોણ છે તું, તારું નામ શું છે? પછી એવું કહીશ કે હું જે કહું છું એ બધું ખોટું છે. તો તું મને કઈ કહે તો ખબર પડે ને કે સાચું શું ને ખોટું શું. હું તો ખોટું જ કહું ને. કોણ છે આ? અરે એમ કહે છે કે તારી પ્રેમિકા છે હે? અને તેને લગ્નનો વાયદો આપીને એને છોડી દીધી. શું કહેવા માંગે છે આ? બકવાસ કરે છે તું આ. મારી પત્ની છે ઘરમાં અને તું આવી રીતના કોણે મોકલી જ તને? કોણે મોકલી છે એટલે? મારી જાતે આવી છું. હા તો હું તને ઓળખતો નથી, પહેલી વાર મળ્યો જ તને. શરમ આવે છે? શરમ આવે છે આદિ? કોઈની છોકરીની જિંદગી આવી રીતે તું ખરાબ કરે છે. અરે મારા દીકરા પર આવી રીતના આરોપ નાખતા તને શરમ નથી આવતી? છે તારી પાસે કોઈ પ્રૂફ છે? હું પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું હમણાં અને છે ને પોલીસને જ બોલાવી લઉં છું. સારું, કારણ કે આની ઉપર હાથ ઉપાડીને આપણે કઈ કહીએ તો એનો કોઈ મતલબ નથી બનવાનો. કરો, પોલીસને ફોન કરો. અને હું પણ પોલીસને ફોન કરું છું. અને મારી પાસે જે પુરાવા છે ને એ બતાવીશ. પછી પુરાવા? જોઈએ કે કોણ જેલમાં જાય છે. કેમ પુરાવા? શેના પુરાવા? જુઓ આંટી, મને તો આ ફોટા બતાવતા શરમ આવે છે. આ કોણ છે? હવે એમ કહીશ કે આ ફોટાય ખોટા છે. આ તો તું છે જ નહીં. આ બધું ખોટું છે. અરે હું તને મળ્યો જ નથી ક્યારે ને આ બધા ફોટા શક્ય જ નથી. આ જો અત્યારે ડિલીટ કર અને શું જોઈએ તારે મને કે. એટલે તું મારી સાથે જૂઠું બોલ્યો ને? અરે હું તારી ક્યાં છું? પત્ની ઘરમાં છે ને તું? અરે પણ મારો કોઈ વાંક નથી. આ ખોટું બોલી રહી છે. મને આ ફોટા વિશે એટલે ખબર. ખોટું બોલી દીધું એના ફોટા ક્યાંથી આવ્યા તારા ને એના? અરે મને નથી ખબર આ ફોટા ક્યાંથી આવ્યા. ફોટો ડિલીટ કરવાનો છે ને કરી દઉં છું. બીજી 500 કોપી છે મારી પાસે. બોલ. અરે જો દામિની, એની પત્ની ઘરમાં છે અને જો એને ખબર પડશે ને તો ખોટું તો હું વળાંક. શું કરું? મારી જિંદગીનું શું? એણે તો લગ્ન કરી લીધા પણ હું તો બરબાદ થઈ ગઈ ને. મારી સાથે રમત રમી છે. તમારા દીકરાને કહો કે મારી સાથે લગ્ન અરે કરી. હાથ જોડું છું એક અત્યારે. મિનિટ, તારી સાથે લગ્ન શક્ય નથી. અને મને ખબર છે ત્યાં સુધી હું તને પહેલી વાર જ મળ્યો છું. આ બસ ફોટા કર હવે, બસ કર હવે. તારા કહેવાથી બધું થઈ ન જાય. એમ તો તું એમ કહે છે કે તું મને પહેલી વાર મળ્યો છે. એમ તો હું એવું કહી શકું ને કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે તો સાચું થઈ જશે. શું જોઈએ તારે? કઈ નથી જોતું મારે. તું છે ને ફક્ત મારી સાથે લગ્ન કરી લે. બીજી કોઈ વાત નહીં. તું અને અત્યારે આંટી તમે તમારા દીકરાને જેવી રીતે મનાવો હોય ને એવી રીતે મનાવી લો. મારી પાસે આ ફોટા છે. હમ, જો એને મને ડરાવવાની હમ. કે મારી સાથે કંઈ ખોટું કરવાની કોશિશ કરી છે ને તો આ ફોટો છે ને કે હું પોલીસ સ્ટેશનમાં આપી દઈશ. જેલમાં જશે તમારો દીકરો. અરે તું અત્યારે અહીંયાથી જ. તું જા જાઓ અહીંયાથી. અત્યારે જાઓ. ના બિલકુલ નહીં. તું જા અહીંયાથી. તું આ ફોટા ફોટોસ છે મારી પાસે. ભગવાન, શું કર્યું આદિત્ય? જુઓ મમ્મી, હું સાચું બોલું છું. હું તમે કહો એના સમ ખાવા તૈયાર છું. હું આ છોકરીને નથી ઓળખતો. આ ફોટો એની પાસે કેવી રીતના આવ્યા એ નથી ખબર. અત્યારે ગમે તે માણસ ગમે તે રીતના ગમે તે બનાવી શકે. હું આ ફોટા વિશે વધારે કંઈ નથી જાણતો. પણ મહેરબાની કરીને તમારે એક કામ કરવાનું છે. હું આને ખોટી સાબિત કરીને દઈશ અને હું સાચો છું. જ્યાં સુધી મારો પુરાવો ન મળે ને ત્યાં સુધી તમે મીરાથી આ વાત છુપાવીને રાખજો. મીરા સુધી આ વાત ના પહોંચવી જોઈએ. સમજ્યા? ઠીક છે દીકરા.
કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. બેટા મીરા, આવી રીતના ભગવાનને પ્રાર્થના કરતા હોય અને આવી રીતના પડદો બંધ કરી દો. ભગવાન? કયો ભગવાન? જો પહેલા તમારા દીકરાને બોલાવો એટલે પછી આપણે બધી વાત કરીએ. ક્યાં છે અરે આદિનું શું કામ છે તારે? આદિનું તો કામ હોય જ ને. આદિએ તો મારી જિંદગી બગાડી છે, એના સિવાય મારે કોનું કામ હોય? એને બોલાવો એટલે મારે વાત કરવી છે. મીરા, આવી રીતના અચાનક તારો આવો સ્વભાવ અને આવું વર્તન કેમ ગુસ્સે થઈ છે? શું થયું છે બેટા? શું થયું છે બેટા? તમારા ફોનમાં પપ્પાજીના ક્યારેય ખરાબ ફોટા આવ્યા છે કોઈ છોકરી સાથે? ના ના, બસ તો આવી અચાનક આવી વાત કેમ કરી રહી છે મીરા? કારણ કે કોઈ નવા નંબર પરથી મને ફોટા મોકલી રહ્યું છે જેમાં આદિત્ય અને કોઈ છોકરી છે, અને ફોટા છે ને કોઈને બતાવવા લાયક નથી, નહીંતર હમણાં ફોન લઈને બતાવત તમને. એ કોઈ મજાક કરતું હશે, બીજું કાંઈ ન હોય. મજાક? મજાક તો મારી સાથે થઈ રહી છે. આ દેખાતું નથી જોકર જેવું મારું મોઢું? જોઈને જ હસવું આવતું હશે ને લોકોને કે જો ને કેવી ગાંડા જેવી છે, એટલે જ તો મને ગાંડી બનાવીને. ના ના બેટા, મારો આદિત્ય એવું નથી. આ કોઈએ ખરેખર એની સાથે કોઈ ગંદી મજાક જ કરી છે. મજાક? દેખ, અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું, અને અચાનક એવું રોજ રોજ ન બને મમ્મી. જીવનમાં એકાદી વાર જ આવું બને કે આપણા પાપનો ભાંડો ફૂટે અને બધાને બધી ખબર પડી છે. મને શું ખબર કે પહેલા કેટલી વાર આવું બધું કર્યું હોય. હા, તો આજે ફોટા આવ્યા એટલે વાત સામે આવી છે. મીરા, તું મારા આદિત્ય પર વિશ્વાસ કર. મારો દીકરો એવો નથી. આ તો કોઈ કેવી એની ને તારી વચ્ચે દરાર પડવા માટે જ બધું કર્યું છે. હું નથી માનતી. આ બધી વાતોમાં મને કોઈ વિશ્વાસ નથી આવતો. તમે એને બોલાવો એટલે મારે વાત કરવી છે અને મારે જવું છે મારા પપ્પાના ઘરે, કારણ કે આવા માણસ સાથે રહેવાનો હવે કોઈ ફાયદો નથી. અરે આ વાતો સોલ્યુશન લાવવાનું હોય, સમસ્યાનું નિવારણ લાવવાનું હોય, તું આટલી વાતમાં તું પિયર જવાની વાત કરે છે. સમસ્યાનું નિવારણ તો ત્યારે આવે ને જ્યારે બધાયની ઈચ્છા હોય. હું એકલી શું કરી લેવાની છું? તમારો દીકરો મને પ્રેમ કરતો હોત તો આ ફોટા જ ના આવ્યા હોત ને મારા ફોનમાં. મીરા, તને ખરેખર કંઈક ખોટું સાબિત કરવામાં આવ્યું હશે, નહીંતર મારો દીકરો આવો ન હોય. તું આદિત્ય સાથે શાંતિથી વાત કરી લે ને. આદિત્ય અત્યારે ઘરમાં નથી, બહાર ગયો છે. મારે કોઈ વાત નથી કરવી એની સાથે. એ માણસ વાત કરવાને તો શું, મોઢું જોવાને પણ લાયક નથી. આ તો મારી ભૂલ છે કે અત્યાર સુધી હું અહીંયા બેઠી રહી. મને લાગ્યું કે એકવાર તમને વાત કરીને પછી ઘર મૂકીને જાઉં. બાકી મને જ્યારે ફોટા મળ્યા ને, મારે ત્યારે જ નીકળી જવાનું હતું. કોઈ મોકો આપવાનો જ નહોતો. મીરા, તું મારી વાતનો તો વિશ્વાસ કર. તને તારા પતિ પર પણ વિશ્વાસ નથી. હું અને આદિત્ય અને તું તને શાંતિથી બેસીને આ વાતનું આપણે નિવારણ લાવશું. બસ જો કદાચ તું સમજે તો મારી વાતને. શું સમજું? સમજવા જેવું આ કેસમાં કંઈ નથી મમ્મી. મેં તો ગુસ્સો એ વાતનો છે કે મેં અત્યાર સુધી એના પર ભરોસો કર્યો. તો અત્યાર ખબર નથી ને સુધી કે નીચ છે. મીરા, તું આદિત્ય વિશે આવી રીતના કેમ ન બોલી શકે? કેમ ન બોલી શકું? મારા ફોટા કોઈ પુરુષ સાથે આવી રીતે પકડાયા હોત તો તમારો આદિત્ય મારી આરતી ઉતારત, પૂજા કરત મારી. પણ એકવાર તો વિચાર કરત કે મારી પત્ની એવી નથી. અને તું એકવાર પણ વિચાર નથી કરતી કે મારો પતિ એવો નથી. હું એની સાથે શાંતિથી આ વાતનો સુલઝાવ લાવું. સુલઝાવ તો ત્યાં લાવવાનો હોય જ્યાં સામેવાળું માણસ આપણને સમજે એમ. મને શું ખબર કે અત્યાર સુધી કેટલાય કાંડ કર્યા હશે. પકડાયા નથી એટલે એનો મતલબ એવો નથી કે સીધો અને સારો છોકરો છે. અત્યાર સુધી ક્યારેય આવી વાત તારી સામે આવી? તું જ કે ને. તો પછી આ એક વાતમાં શું કામ આટલી બધી પિયર જવા સુધીની વાતે પહોંચી ગઈ છો? બસ નિયમ છે મમ્મીજી મારો કે હું એક જ મોકો આપું છું માણસને, બીજો નહીં. એકવાર ગુમાવી બેઠા તો ગુમાવી બેઠા. હવે તમારા દીકરાને બીજા લગ્ન કરવા હોય તોય છૂટ છે, બીજી ગર્લફ્રેન્ડ બનાવી હોય તોય છૂટ છે. જીવે કે મરે મારે નથી કોઈ લેવા દેવા નથી. એક વખત જો હું ઘરની બહાર પગ મૂકીશ ને તો હું પાછી નહીં આવું. મીરા, કહી દેજો એને. મીરા, રોકાઈ એના ધંધા આવડા હતા ને એટલે મારી બેન અહીંયા આવી છે. હા મામા, હું થોડો ખોટું બોલું અને મને કહેતાય શરમ આવે છે. ફોન મૂકું છું, હું પાછો કરું. તમે બોલો. જલ્દી ઘરે હાલો. મીરા મારી સાથે વાતે નથી કરતી અને બધું વાત આખી બગડી ગઈ છે. ઈ જો તમે ફોન કદાચ કરશો તો ઉપડશે. જો ફોન તો હું ક્યારનો કરતો તો ઉપાડતા નહોતા, એટલે તમને પછી મેં કીધું કે સીધો ઘરે આવ્યો તો જેવો દરવાજો ખોલ્યો મને જોયો, દરવાજો બંધ કરી દીધો.
એ દરવાજો ખોલશે ય નહીં. મીરા આવી મારે રીતના તમારે હારે કાંઈ વાત નથી કરવી, મારી બેન તમારે હારે કાંઈ વાત નહીં કરે. મીરા આવી રીતના ઘર છોડીને આવતી રહી છે, આ વાત સારી નથી. તો પેલા- તમે આ ધંધા કર્યા એ સારી વાત હતી. મેં કોઈ ધંધા નથી કર્યા, તમે આમ ગુસ્સો ન કરો. ખોટું બોલો માને હવે. મને ખોટા તમે કહેતાય શરમ આવે. તને તું કહેવાનું હોય. કેવો માણા તને અશોકભાઈ માયનો તો લગ્ન કરાવ્યા હતા ને બહાર અશોકભાઈ બહાર તું આવા ધંધા કરે. અશોકભાઈ બધું ખોટું છે, મારી વાત ભાઈ ઉપર હવે વિશ્વાસ કરો. એ ફોટા જે મીરાને મોકલ્યા છે ને એ વ્યક્તિ ફ્રોડ છે અને એ મને ફસાવવાની કોશિશ એ કરી વ્યક્તિ ફ્રોડ નથી. તું વ્યક્તિ ફ્રોડ છો. અરે મેં કાંઈ નથી કર્યું અશોકભાઈ. હું મારું ઘર ભંગવા દેતો હોઈશ, વિચાર તો કરો તમે. મીરા હારે વાત કરવાની કોશિશ કરું એ પહેલા તો મીરા ઘર છોડીને આવતી રહી હતી અને હું અત્યારે મનાવવા માટે જ આવ્યો છું કે હું સાચો છું, એ બધા ખોટા છે. તું મારી વાત પર ભરોસો કર. મારે છે ને મારે કાંઈ નથી સાંભળવું. તમે અમે તો છે ને હવે છે ને કોર્ટમાં જવાના છે. વિચાર કરો છો કેસ કરવાના છે. કે અશોકભાઈ. આણે છે ને મારી બેન હારે છે ને તમે શું કર્યું, લગ્ન કરીને બીજે લફરું કર્યું. મારા ઉપર કેસ કરશો? હા મારા ઉપર? હા. અશોકભાઈ મારી વાત સમજો તો. મારે નથી સમજવી એ કઈ વાત. યાદ કરો એ દિવસ જ્યારે આપણે બંને હારવાર જાતા બહાર ફરવા અને હું તમને કેટલી બધી વાનગીઓ બહાર ખવડાવતો. વાનગીઓ બધી બધી વાત સાચી. અશોકભાઈ તમે મને નહોતી ખબર કે તમારે જુઓ, હું અમે તમને તો શું સમજાવવાની કહેવું કોશિશ કરું છું, તમે અમારે મને તો અમારે સમજી હવે શકો એમ છો? છૂટાછેડા જ લેવાનું થાય. અરે ના, પણ તમે શું કામ આટલા તપો છો? પહેલા બંને પક્ષની વાત તો સાંભળો. એક પક્ષની વાત સાંભળીને તમે તમારી બેન બાજુની વાત જ સાંભળી છે અને એ વાત ઉપર તમે માની લીધું કે હું ખોટો છું. મારે મારે તમારી ઉપર હાથ ન ઉપાડાય, નકર મારું માન આ ઉપાડ થાય છે લ્યો, કે ઉપાડ લ્યો, બસ શાંતિ થઈ જાય. તમને હાથ ઉપાડશો તો સાંભળી લો મારી વાત. હું તમારી સાથે અહીંયા વાત કરવા આવ્યો ને સમજાવવા આવ્યો જ તમને. હું નહીં સમજો પણ તમારે સમાધાન કરાવવું પડશે મીરા વચ્ચે. યાદે નહીં બને ને કાલે નહીં બને. તમે તમારી બેનનું ઘર ભાંગવા માંગો છો? હા, હું ઘર ભાંગવા નથી માંગતો, પણ તમે હાથે કરીને તમારું ઘર ભાંગો છો. અશોકભાઈ તમારી જેવા માણસ હારે મને ખાલી કોણ થોડો રહે? સમય જોતો છે. થોડો સમય આપો ને એટલે હું સાબિત કરી દઈશ કે હું નિર્દોષ માણસ છું, મારી કોઈ વાંક નથી ને મારે કોઈ જગ્યાએ લફરું નહોતું. સમજ્યા તમે? તો પછી આ બધું બહાર આવ્યું એ બહાર આવ્યો ખોટું છે, બધું ખોટું છે. ખોટું નથી, આસુ જ છે. અને આવી વસ્તુ છે ને ખોટી હોય જ નહીં. શું અશોકભાઈ, હું ખોટો માણસ નથી ને એટલા માટે મારી પાસે શબ્દો નથી બોલવા માટે. કારણ કે મને અત્યારે સમજાતું નથી કે મારી સાથે થઈ શું રહ્યું છે, આ કોણ કરી રહ્યું છે, આ રમત કોણ રમે છે મારી સાથે અને શું કામ રમી રહ્યું છે. અશોકભાઈ મારો કોઈ વાંક નથી અને મારી પત્ની ઘર છોડીને આવતી રહી છે. તમે વિચાર તો કરો કે મારી હાલત શું હશે. આ બાજુ પેલા લોકોના ફોટા આવ્યા છે, ધમકીઓ મારે છે, લગ્ન કરવાનું કહે છે અને ઉપરથી મીરા ઘર છોડીને આવતી રહી. એ લોકોને એટલું જ જોતું હતું. પેલી છોકરી મારી સાથે લગ્ન કરવાનું કહે છે, એ છોકરીને મેં જોઈ નથી, પહેલી વાર મળ્યો અને પહેલી વાર એ ઘરે આવી ત્યારે હવે મને નાટક ક્યાં સુધી કરશો? પેલા તમે બધી આવી વાતો કરતા ને કે જીવનમાં કોઈથી લફરું ન કરે, તમે કેટલા હારા લાગતા. પણ આ તમારું જ બધું ભોપાળું બહાર આવ્યું. એ અમુક માણસને આપણે એવો માનવી નહીં અને એવો નીકળે ને તો બહુ દુઃખ લાગે, બહુ દુઃખ લાગે. અને બીજી વખત છે ને અમારા શેરીમાં છે ને પગ નહીં મૂકતી. અશોકભાઈ હા એક વાત કહું, હા હું સાચો માણસ છું, હું સાચો માણસ છું. નહીં, તમે હાસા માણા નથી. હાસા માણા હોત ને તો મારી બેન છે ને પાછી ઘરે ન આવે. સારું હાલો પતાવાલો, બસ અત્યારે વાત કરાવો એને કહો કે ઘરે એ વાત બાતનું તો કાંઈ નહીં થાય. તમે જાઓ બરોબર. પછતાશો જ્યારે સાચી હકીકત બહાર આવશે ને જ્યારે ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. તમે મારા વિરુદ્ધ કેસ કરવાની વાત કરો છો. તમે તમારી બેનનો પક્ષ લઈને તમારી જે આંખો લાલ કરીશ ને આ વસ્તુ ખોટી છે. હું માનું છું કે જેની સાથે થયું હોય એટલે દુઃખ એને પણ લાગ્યું હશે. હું મીરાને સારી રીતે ઓળખું છું કે એની સાથે જે કંઈ પણ બન્યું છે એનું દુઃખ લાગ્યું છે ને, પણ એનો મતલબ એ નથી કે હું ખોટો માણસ છું. પેલા મારી બાજુ તો જોવો, મારી આંખોમાં જોવો, દેખાય તમારી તમને પાપ? આંખમાં હું હવે જોવે. હું પાપી નથી. શું કામ પાપી અમે સાબિત? આંધળા થઈ ગયા તા કે મારી બેનના લગ્ન તમારે હારે કરાવ્યા. અને ભાઈ હજી બધા હગાવાલા નહીં ફોન કરીને કહેવાનું છે. ઢંઢેરો પીટવાનો છે? હા કે તમે મારા આદિકુમાર બહુ હારા, આદિકુમાર બહુ હારા. પછી છે ને હું પાછો નહીં વળવો, કહી દઉં છું. બસ આ અસલી રૂપ ને. પછી છે ને મારું નાક કપાઈ ગયા પછી પાછો હું સંધાવા માટે નહીં આવું. જાઓ ત્યારે મોડું થઈ ગયું હશે એટલું યાદ રાખજો અને હું સાબિત કરીને રહીશ. સમજ્યા? જા જા સાબિત વાળો તેમાં. ઓલો પાછો નતો આવ્યો ને? કોણ?
એ આવ્યો તો તે બાવણું બંધ કરી દીધું તું હા અમારા શું કેવું આ બનાવી તો નાક કપાવ્યું હવે મારી પાસે આવ્યા હતા એ કે તમારે બેન હારે વાત કરવી છે એ કે હું ઘરે ગયો તો બાવણું બંધ કરી દીધું અને કીધું કે મારે તમારે હારે વાત નથી કરવી મેં દી વાત નહીં કરે અને મારો તો મગજ છે ને હાવ હલી ગયો તો પણ હું તને એમ કહું કે એ ઠેઠ સુધી નાશ પાડતા હતા કે આમાં મારો કઈ વાંક નથી તો એ હાસા તો નહીં હોય ને ખબર નહીં પણ ફોટા પકડાયા અને પછી મને કોઈ વિશ્વાસ નથી અને હું તો એની વાત પણ નથી કરવા માંગતી એ માણસને જે કરવું હોય એ કરવા દો તો બેન મારી વાત સાંભળ આમાં છે ને બધું નિરાતે વિચારવું પડે બધું સમજે તું નગર પછી બધું છે ને ઊંધું થઈ જાય કઈ નક્કી ન રહે એટલે કહું છું અને હું એને કેસ કરવાનું કહેતો હતો તે મને વાત કરી હતી કે આપણે કેસ કરવી બરોબર પણ તું વિચાર કર કે એ હાસો નીકળ્યો તો હે મારા બંને હાસા નીકળ્યા તું સાચા હોય તો આવું થાય જ નહીં ને ભાઈ શું વાત કરો છો તમે સાચા હોય તો ફોટા બહાર ક્યાંથી આવે એમનેમ કઈ આકાશમાંથી તો નહીં પડ્યા હોય ને માણસે કંઈક કર્યું હશે તો કંઈક થતું હશે એ વાત તારી હાચી પણ આ તો મને વિચાર આવ્યો આમ બહુ વિચાર્યું ને એટલે મને એવો વિચાર આવ્યો કે કદાચ એ હાસા નહીં હોય ને કારણ કે મારે યારે તો ઘણો સમય ઈ રહ્યા છે એમ તો અમે બહાર કેટલી વાર ફરવા ગયા હે પણ કોઈ દિવસ એવું લાગ્યું નથી એટલે કહું પણ આ માણા ક્યારે બગડી જાય ને એની આની ઉપરથી ખબર પડી માણા ક્યારે બગડી જાય ને કાંઈ નક્કી ન જશે જશે નહીં જઈ જઈને જશે ક્યાં અહીંયાના કરેલા અહીંયા જ તો સામા આવવાના છે ને આજે મારી સાથે દગો કર્યો મને રોવડાવી છે હેરાન કરી છે તો ભગવાન એને કાંઈ છોડશે નહીં એક દિવસ એના જીવનમાં એવો આવશે કે રોઈ રોઈને થાકી જશે ને તો પણ એની સામે કોઈ નહીં જોવે ના ના તારી હાચી વાત છે પણ હું એમ કહું છું કે જો બધું વિચારીને આપણે બધું આગળ જે પગલાં લેવા હોય ને એ લેવા છે સમજે તું અને બીજી વાત એ કે તારા આહુને ને એને કઈ નહીં ખબર હોય આ વાતની પહેલા હે અને મને તો લાગે છે કે કદાચ એ વાકમાં હોય ને તો આ લગ્ન પહેલાનું બધું ભૂ હોય છે હે કે નહીં ખબર નહીં એને કદાચ અને આ લગ્ન પહેલાનું છે કે શું એ જ નથી ખબર અને એ નથી ખબર કે આ પહેલી વારનું છે કેટલી વાર આવું બધું કર્યું હશે એ કોને ખબર આ તો ફોટા આવ્યા એટલે ખબર પડી કે ભાઈ સાહેબના ધંધાઓ આવા હતા બાકી હું તો વિશ્વાસમાં આખી જિંદગી કાઢી નાખત ને કે નહીં બહુ સારો માણસ છે બહુ પ્રેમ કરે છે પ્રેમના નામ પર ધતિંગ કરતો હતો બરોબર તારી વાત આવ હાચી છે પણ આપણે હજી છે ને વિચાર જ કરવાનો અને એક બીજી વાત કે મેં મામાને ફોન કર્યો કે આવું શું છે આપણને એકદમ વાત થાય એમ નથી એવી શરમની વાત છે એ કે તું ચિંતા નહીં કરતો હું ઘરે આવે એમ કીધું તું હવે જે થાય એ. કારણ કે આપણે હું નિર્ણય લેવો હું નહીં તો હવે વિચારવું પડશે ને એટલે મેં મામાને કીધું છે કે તમે આવજો ઘરે એમ નહીં આ એટલા બધા પહેલા હારા લાગતા હતા એ તો અચાનક કેમ આ બધું એની સોપડી ખુલવા મળી એ ખબર નથી પડતી સમય સારા સારા કાંડ બહાર લાવીને મૂકી દે છે ભાઈ ઘમંડ બહુ સારો નથી એને એમ હતું ને કે મારી કોઈ દિવસ કોઈને કાંઈ ખબર જ નહીં પડે હું તો બસ ક્લીન ચીટ લઈને ફર્યા કરીશ પણ પેલી છોકરીએ જ ભાંડો ફોડી નાખ્યો ને હા એણે ભાંડો ફોડી નાખ્યો અને એક વાત બીજી કે આમાં કેવું છે કે આપણે છે ને આપણે ગમે એ વસ્તુ કરવી ને તો પેલા વિચાર કરવાનો ડાયરેક્ટ કોઈ ઉપર વિશ્વાસ નહીં મૂકી દેવાનો આ હકીકત છે અને માણસ રોજ ઉઠીને વિશ્વાસ અપાવ્યા જ કરે તો વાત તારી હશે પણ બેન પછી આ બધું આંસુ નીકળશે તો તારી જિંદગીનું શું મને એ ઉપાધિ થાય છે જોયું જશે એટલીસ્ટ મને ખબર તો હશે ને કે મેં જે માણસનો હાથ મૂક્યો એ ખોટો હતો એટલે મારે આવું કરવું પડ્યું આખી જિંદગી અંધારામાં રહેવું ને એની કરતાં સારું છે કે એકવાર બધી ખબર પડી જાય ને રસ્તાઓ નોખા થઈ જાય બરોબર તારી વાત પણ કઈ નહીં તું કાંઈ ચિંતા નહીં કરતી હો
હાય બેબી. બેબી મૂડમાં નથી. જે પણ કરે છે ને એ બરાબર નથી કરી રહી, તને ખબર જ છે કે તું ખોટી છે ને હું સાચો છું. તારે આ બધું કરવાની શું જરૂર છે? તું કરવા શું માંગે છે? અને તને આવું બધું કરવાનું કોણે કહ્યું છે? તું કોણ છે? દામિની. પ્રેમથી મને દામુ કહેતો તો યાદ છે? હું તને કોઈ નામે નહોતો ઓળખતો. તને પહેલી વાર જોઈ ત્યારે તારું નામ પૂછ્યું અને મને ખબર નહોતી કે તું તે દિવસે ને તે દિવસે તે આટલો મોટો બોમ્બ ફોડીશ. તે ફોટા મીરાને મોકલ્યા. મીરા એના પિયર જતી રહી. ઘરમાં આટલી માથાકૂટ ચાલે છે, મારા પર કેસ કરવાની કોશિશ કરે છે લોકો. હું માંડ રોકીને બેઠો છે બધાને, અને હજી તું બાકી છે કે તું હજી મને ધમકાવીને ફોન ને મેસેજ કરે છે? હા તો શું કર? તું જવાબ નથી આપતો તો. અને એમય આ તો એવી જ વાત થઈ ગઈ ને. મતલબ હતો ત્યાં સુધી તું મારી સાથે રહ્યો, મારી સાથે વાત કરી, અને પછી તું કોણ ને હું કોણ? મતલબ મારે તારી સાથે કોઈ નહોતું અને હું તને ઓળખતો પણ નથી. તું સારી રીતે જાણે છે. ખાલી મને એટલું કહી દે કે આ બધું કરવાનું કારણ શું છે? શું જોઈએ તારે? સારું, તારો ફોન ક્યાં છે? રેકોર્ડિંગ નથી ચાલુ. સાબિતી મળી ગઈ. હવે બોલીશ કે તું કોણ છે, તને કોને કહ્યું છે આ બધું કરવાનું? જો હું તને પ્રેમ કરું છું. તે પ્રેમ કયો પ્રેમ? હા, હું તને પ્રેમ નથી કરતો. ઠીક છે, એવું લાગે છે કે હવે તું મને પ્રેમ નથી કરતો, તો તારે મારાથી પીછો છોડાવવો છે ને? એ જ જોઈએ છે ને તને? હા, મારે એ જ જોઈએ છે. બધું સરખું કરતા તને આવડશે હવે? તે છે ને આ જે કંઈ પણ કર્યું છે સારું નથી કર્યું. કોઈનું ઘર ભંગાવ્યું છે અને એનું પાપ તને લાગશે, એટલું યાદ રાખજે તને. ઠીક છે, તારે મારાથી પીછો છોડાવવો હોય ને તો હું તને છોડવા માટે તૈયાર છું. તું લગ્નનું પણ ધમકી મારે છે? કયા લગ્ન? અને તારી સાથે શું કામ લગ્ન કરું? તારા પરિવારમાં કોણ કોણ છે? મારે તારા પરિવારના સભ્યોને મળવું. તારા મમ્મી પપ્પા કોણ છે? સાંભળ, શું? કોઈને મળવાની જરૂર તારા નથી. ઘરનું એડ્રેસ આપ. કેમ ના, હવે લગ્ન મારે કરવા છે? મળવું છે. લગ્ન હા, કરવા છે? લગ્ન કરવા છે. તારા મમ્મી પપ્પાને મળીને વાત કરવી છે કે તમારી છોકરીએ આ જે કર્યું છે બરાબર છે. આ ફોટો તારા મમ્મી પપ્પાને પણ બતાવવા છે કે જુઓ આ તમારી છોકરીને હું પોતે, જેને ખબર જ નથી કે આ ફોટો ક્યારે પડ્યા હતા. લગ્ન અત્યારે કરવાના છે, મારી સાથે કરવાના છે ને મારા મમ્મી પપ્પા સાથે નહીં. કેમ? અને બીજી વાત, તું મારા ઘર સુધી પહોંચી શકે તો હું તારા ઘર સુધી કેવી રીતે ના પહોંચી શકું? લાગે છે કે તારે ઓફર નથી સાંભળ. ઓફર શેની ઓફર? તે મને લોફર કરી દીધો છે. હું તારો પીછો નહીં કરું, તને ફોન મેસેજ નહીં કરું, ફોટોસ ડિલીટ કરી દઈશ ને લગ્નનું પણ નહીં કહું. હવે તારા જીવનમાંથી જતી રહીશ. બસ ને, આ જોઈએ છે ને તને? આ જ જોઈએ છે. હવે મુદ્દા પર આવી બોલ. એના માટે શું છે હવે? કિંમત. શેની કિંમત? બધી વસ્તુની એક કિંમત હોય. હા, બોલો કિંમત. આમાં તો કેટલી બધી વસ્તુ છે. એક તો તને ફોન મેસેજ નહીં કરવાનો, ફોટોસ ડિલીટ કરવાનો, તારો પીછો નહીં કરવાનો અને તારા જીવનમાંથી જતું રહેવાનું. હા, જતું. 4 વસ્તુ છે. હા, 4 વસ્તુ છે. હા હા, હા, તો બોલ ને. પણ તો આગળ શું કરવાનું છે હવે? મારાથી પીછો છોડાવો હોય તો પૈસા આપી દે. આ બધો પૈસાનો ખેલ હોય. છેલ્લે પૈસા ઉપર આવીને ઉભો રહી છે. કેટલા આપવાના છે? કેટલા આપી શકીશ? અત્યારે ખીચામાં 100-200 રૂપિયા પડ્યા છે. બોલ આપું? તો એની છે ને, તું કોફી પી લેજે. એનાથી મારે કાંઈ નહીં થાય. એક કામ કર, વધારે નહીં, તારા માટે ખાલી 10 લાખ. જા. હે? 10 લાખ? 10 લાખ કેમ થાય ખબર પડે તને? તને કોઈ નથી મળ્યું? આખા શહેરની અંદર હું જ મળ્યો છું. ફોટોસ તારા છે તો પછી બ્લેકમેલ પણ તને જ કરવો પડે ને. હા, ફોટો કેવી રીતના બનાવીએ કે ને? યાદ કર, યાદ કર, યાદ કર. આ ફોટો બનાવ્યા નથી, એકદમ ઓરિજિનલ છે. ઓરિજિનલ? ગમે એને પૂછી લે, ગમે એડિટર પાસે જા, ગમે ત્યાં તારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો કરી શકે છે, પણ કોઈ એવું નહીં કહી શકે કે આ ફોટો ડુપ્લિકેટ છે. ફોટો તો ઓરિજિનલ છે. પૈસા તને આપી દઉં તો શું ગેરંટી કે તું બધું ડિલીટ મારી દઈશ અને સાબિતી પણ આપીશ કે અમારા બંને વચ્ચે કાંઈ નથી? લખાણ કરી દઈશ. અને એમ પણ એકવાર મને પૈસા મળી જાય પછી મારે તારું શું કરવું છે? મારું ઘર તો ભંગાવ્યું ને તે. ના, હું એને પણ કહી દઈશ ને કે હું ખોટી હતી, મારી ભૂલ થઈ ગઈ. આ આદિત્ય નહીં, કોઈ બીજો આદિત્ય હતો. ઠીક છે, હું કંઈક કરું છું. વિચાર. જુઓ, મારી વાત સાંભળો. હીરા મારી સાથે વાત નથી કરતો અને
મેં આજે પણ એને ફોન કરીને પ્રયત્ન કર્યો કે એની સાથે વાત કરીને જરાક વાતની ચોખવટ કરવા માંગતો હતો, પણ ફોન જ ન ઉપાડ્યો મારો. બરોબર. મેં એને સમજાવી હતી કે તું વાત તો કરજે, પણ એણે કીધું મારે નથી વાત કરવી. પણ હું એમ કહું છું કે મને તમે હાસા જ લાગો છો. અને તે દિવસે હું બોલ્યો એ ગુસ્સામાં બોલ્યો તો, પણ તમે ઠેઠ સુધી એક જ પકડી રાખ્યું ને કે હું એ છોકરીને ઓળખતો નથી, હું એ છોકરીને ઓળખતો નથી, એટલે મને એવું લાગ્યું કે નહીં તમે હાસા છો. ખરેખર અશોકભાઈ, હા તમને એવું લાગે છે ને? હા. તો હું એ જ તો કહેતો હતો, મારી વાતનો કોઈ વિશ્વાસ નથી કરતો. મારી માં પણ, મારી સગી માને પણ મારી વાત ઉપર ભરોસો નથી, કારણ કે એ ફોટો એ રીતના છે ને એના ઉપરથી કોઈ વિશ્વાસ ન કરે. હું માનું છું. અને તમને કહી દઉં, હા હું એ છોકરીને આજે મળ્યો હતો. મળ્યા હતા? હા. અને એ કોણ છે? એ તમે ઓળખતા જ નથી? હું મતલબ નથી એડ્રેસ જાણતો એનું, કે નથી એનું કોઈ સરનામું મને ખબર નથી. ખબર એ કે ક્યાંની છે, કોણ છે, પણ મને એટલી ખબર પડી ગઈ છે હું કે એ માણસ મને લૂંટવા માંગે છે. લૂંટવા માંગે છે? હા. કેવી રીતે? હા, બધી એની રમત હતી અને એની રમતમાં સક્સેસફુલ ગઈ છે. વાત કરો છો તમે? રમત હતી એટલે મને વાત તો કરો. અશોકભાઈ, હા. મીરાણા ગયા પછી એના મને અવારનવાર ફોન ને મેસેજ આવતા હતા, જેમાં એ ફક્ત પહેલા ખાલી એટલું જ કહેતી હતી કે મારી સાથે લગ્ન ક્યારે કરો છો, અને રડીને હવે ફોન મૂકી દેતી હતી. હું કંઈ પણ બોલું એટલે સામે રેકોર્ડ કરતી હતી. અને આજે જ્યારે મેં એને મળવા બોલાવીને ત્યારે એનો રંગ અને રૂપ બંને બદલાઈ ગયું હતું. મેં કહ્યું કે હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ મારે તારા મા બાપને મળવું છે, તારા મા બાપને પણ આ ફોટો બતાવવા છે, અને તારા મા બાપની સાક્ષીએ મારે કહેવું છે કે હું આ માણસ નથી. પણ ખબર નહીં, તમારી દીકરી મારી સાથે જબરદસ્તી લગ્ન કરવા માંગે છે. મારા લગ્ન થઈ ગયા છે, મારી પત્ની આ બધું જોઈને પિયર જતી રહી છે, અને આ બધું તમારી દીકરીએ કર્યું છે. આટલું કહે અને પછી જો તારા મા બાપ હા પાડે ને તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. બરોબર. તો કહે છે કે મારે ક્યાં લગ્ન કરવા છે? તો હવે ઈ કે તારી 4 વસ્તુઓ છુપાવવી પડશે ને મારે. એક, તને ફોન મેસેજ નહીં કરવાના, તને હેરાન નહીં કરવાના, તારી પત્નીને બધું સમાધાન કરવા માટે મારે ફરીથી મનાવવાની, અને એક લખાણ કરી આપવાનું કે આ બધું હવે ક્યારેય પણ નહીં થાય ને બધું ડિલીટ કરવાનું. એના માટે થઈને એને મારી પાસે એક રકમ માંગી. રકમ માંગી એટલે? જે એને પહેલેથી માગવી હતી એ ન માગી શકી, એ ધીમે ધીમે હવે એને માગી લીધી. 10 લાખ રૂપિયા માગ્યા છે મારી પાસે. 10 લાખ? હા. મને છોડવાના, હા બધું ભૂલી જવાના, ફોટો ડિલીટ કરવાના. પણ મને સમજાઈ ગયું એ કે એ ખોટી તો છે જ, પણ ખાલી સાબિતી એ નથી કે આ ફોટો ક્યાંથી આવ્યા. કારણ કે હું કદાચ પણ જો મેં ભૂલ કરી હોય તો એક સમયે તો હું સ્વીકારી લઉં ને કે આ મારાથી ભૂલ થઈ છે. મેં કોઈ ભૂલ કરી જ નથી તો હું સ્વીકારું કેવી રીતના? એને પૂછ્યું કે આ ફોટો કેવી રીતના? તો કહે છે કે તમારે જ્યાં દેખાડવો હોય ત્યાં દેખાડી લ્યો. આ ફોટો ઓરિજિનલ છે, તમે ઓરિજિનલ છો, હું ઓરિજિનલ છું. કોઈ AI થી BI થી બનાવેલા ફોટો નથી. મારી વાત સાંભળો. મારો કોઈ ડુપ્લિકેટ હશે? ના ના, તમે ચિંતા ન કરો ને. મારો એક ચિંતા તો કરવી પડશે ને. હજી એને અરે પણ- પૈસા આપવાના, પૈસાનું એડજસ્ટમેન્ટ કરવાનું, મીરાને મનાવવાની, મીરાને ઘરે પાછી લાવવાની. શું? કેટલી ઉપાધિ છે મને. ના ના, અમારી બેનની ચિંતા તમે નહીં કરતા. હું એને વાત કરી દઈશ. અને તમે આ 10 લાખની ચિંતા નહીં કરતા, કારણ કે મારો દોસ્તાર છે ને, એનો હગો ભાઈ છે એ પોલીસમાં છે, એટલે છે ને કાક એને હું કહે એટલે તપાસ કરે. જો એવું કંઈ ન થાય કે મામલો વધી જાય અને એમનાથી કંઈ ન થાય અને આ પછી આખા શહેરમાં બદનામ કરે, મને એવું કંઈ ન થઈ જાય. અરે જો નહીં. હજી વાત ઘર ઉધી છે, કાલ સવારે ફેલાતા વાર નહીં લાગે. ના ના, એવું નહીં થાય. તમે ચિંતા કરો માં, બધુંય છે ને બધુંય બરોબર થઈ જાય. હા. અને બીજી વાત એ કે આવી રીતે છે ને, આવી રીતે હોય ને તો મારું માનવું છે કે પેલા વિચાર કરાય વધારે. અને હું તો એમ કહું છું કે 2 લાફા ચડાઈ દેવાય. તમે હાસા છો 100% છે, તો પછી લડવામાં શું વાંધો? વધારે ફસાવો મને જેલમાં નાખો છો? સ્ત્રી ઉપર હાથ ઉપાડું એટલે એ બસ એને એટલું જોતું છે કે હું કંઈક એવું એક્શન લઉં અને એ લોકો પગલાં ભરે.
એની પાછળ કોણ વ્યક્તિ છે ને એ દેખાતું નથી મને. એકવાર ઈ પકડાઈ જાય ને એટલે એનો વારો પાડી દઉં. તો કાંઈ વાંધો નહીં, અત્યારે તમે જાઓ, હું મારા બેનને વાત કરીશ. થેન્ક યુ અરે મારા પર વિશ્વાસ કરવા માટે. હા, હા હા. બાકી તે દિવસે બોલ્યા તો એ બરાબર નહોતું. હા હા, ભલે ભલે, માફ કરજો એ માટે. બેન, હું અત્યારે મારા બંને મળીને આવ્યો. શું કામ? કોને પૂછીને ગયા હતા ત્યાં? અશોકભાઈ તમને ના પાડી છે ને? તમે મારા ભાઈ થઈને એને મળવા ગયા જ શું કામ? મારી વાત સાંભળ તું. નથી સાંભળવી કોઈ વાત મારે. અરે એ હાસા છે. રેવા દો ને. તમે શું કામ એનો પક્ષ ખેંચો છો એ ખબર નથી પડતી મને તો. એનો પક્ષ નથી કહેતો, પણ મારી વાત સાંભળ. જો એ ખોટા હોય તો તને અહીંયા મળવા શું કામ આવે? હે? અને તને કેટલા ફોન કરે છે જોઈ લે. નથી જોવા મારે એના ફોન. મારે એ માણસનું કોઈ કામ નથી. મેં પહેલાં જ કહ્યું હતું ને કે જીવનમાંથી એકવાર ગયા પછી હું પાછી ક્યારેય નહીં વળું. બસ તો હવે મારે એનું કોઈ જ કામ નથી. કોઈ જ કામ નથી એટલે? હા, મારી વાત સાંભળ. જો ઈ છે ને, હે, એક જગ્યાએ ફસાઈ ગઈ છે. તને કહું, નસીબે ના. મારો શું વાંક છે એમાં? કર્યા હશે એવા ભરતો હશે. એવી વાત નથી, પણ તને હાચી વાત કહું. હા, શું બીજી કોઈ છોકરી પટાવી છે? બીજા ફોટા બહાર આવ્યા તો બતાવી દો મને, એટલે વાત પતી જાય. હવે એમાં કઈ નવાઈ નથી લાગતી મને. અને આમ પણ જ્યારથી ફોટા જોયા છે ને ત્યારથી મારા દિલમાં નફરત સિવાય કાંઈ નથી એના માટે. બેન, મારી વાત સાંભળ તું. જો એમાં એવું છે ને કે આ જે છોકરીના ફોટા રહ્યા ને, એ છોકરીને આદિકુમાર ઓળખતાય નથી. હા, તને ખબર છે? જો આ જે છોકરી છે ને એને મારા બંને ઓળખતાય નથી. હા, રહેવા દો ને અશોકભાઈ. મને ખબર છે કે તમે આ બધું મારું ઘર બાંધવા માટે કહો છો ને, કે જેથી કરીને મારો સંસાર ન તૂટે. એવી વાત નથી. દુનિયામાં કયો ભાઈ એવો હોય કે બેનને દુઃખમાં ધકેલે? હા, તું વિચાર તો કર બેન. અને બીજી વાત ઈ કે મારા બનેવીએ શું કીધું એને ખબર? કે વાંધો નહીં, લગ્ન કરવા છે ને હું લગ્ન કરે, પણ પેલા હું છૂટાછેડા લઈ લઉં પછી લગ્ન કરી લઈ. ઈ કે મારે લગ્ન ક્યાં કરવા છે? તો મારા બંનેવીએ એમ કીધું કે લગ્ન નથી કરવા, તું મને હેરાન શું કામ કરે? તો હવે આગળની વાત મારી સાંભળ. એને 10 લાખ રૂપિયા માંગ્યા કે તો હું ફોટા ડિલીટ કરી. તું વિચાર કર. 10 લાખ રૂપિયા? હા, પણ શું કામ? કઈ ખુશીમાં? કઈ વાત માટે? બ્લેકમેલ કરે છે મારા બંનેવી. હા, તને હવે કાઈ સમજાય છે? હે? સમજાઈ રહ્યું છે. જો એ છોકરી પ્રેમ કરતી હોત તો એ પૈસા થોડી માંગતી હોત. અને આમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે. આદિત્ય પણ પોતાની ભૂલોને બહાર આવી રીતે આવા જ શું કામ દે? એ ઢાંકવાની કોશિશ કરત, પણ એમણે એવું ક્યારેય નથી કર્યું. ઉલટાના એ તો એમ કહે છે કે છોકરીને શોધવી છે. એ ખોટા હોત તો એવું ના કરતા હોત. પણ આ વાત પાકી છે કે છોકરીએ પૈસા માંગ્યા જ છે. હા, બાકી છે બેન, હાવ બાકી છે. મારા બનેવી જરા કઈ ખોટા નથી, સમજી? એટલે હું એમ કહું છું કે હવે તારે વિચાર કરવાનો છે ને આમાંથી છે ને મારા બનેવીને બહાર કાઢવાના છે, સમજી તું? હા, ઠીક છે. પણ તને કોઈ દી એવું ન લાગ્યું? હે? અત્યાર સુધી તું ઘણી વાર મને મળવા આવી ત્યારે કોઈ દી મારા બનેવીની એવી વાત હલકી નથી કરી કે જેનાથી ને મારા બનેવીનું નામ બદનામ થાય. હા, એટલે હું તને કહેતો હતો કે મારા બનેવીરાની હાસા. હા, પણ જે વાત હતી એ બહાર આવી એટલે તારે માનવું પડ્યું ને. હે? વાત જ છે. અને અત્યારની આ ઘણી એવી છોકરીઓ છે કે જે બ્લેકમેલ કરે. હા, ઘણા તો એની પાછળ દવાઈ પી જાય છે. દવાઈ પી જાય છે. પરણિત પુરુષ હોય અને એ કોક છોકરીમાં મોહી જાય. પછી યારે એવા ફોટા હોય ને કે કોઈ સમાજમાં આમ દેખાડવા લાયક ન હોય.
અને ઓલી ધમકી મારે કે લાવો 1 લાખ રૂપિયા એટલે એક ફોટો ડિલીટ થાય એમ કરીને 15 લાખ રૂપિયા લઈ લે એની પાસે અને ઓલો એ વ્યાજે લાવ્યો હોય પૈસા ઘણી જિંદગી આમાં બરબાદ થઈ ગઈ છે ઘણી. હું કંઈક કરું છું. મીરા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હવે આ સવાલ તો અઘરો પૂછી લીધો ને બેટા. તું કેમ છે? નથી સારું. અને સારું હોય પણ ક્યાંથી? તમને ખબર જ છે કે આપણા ઘરની સિચ્યુએશન શું ચાલે છે, અને એમાં પણ મારું ઘર ભાંગવાની તૈયારીઓ હોય તો છોડો. બસ તમે કેમ છો એ કહો મને. બસ તું જે કેમ કે મારા દીકરાની પરિસ્થિતિ આવી હોય, મારા દીકરાનું ઘર ભાંગવા જઈ રહ્યું હોય, તમે મા દીકરો કેવી રીતે ખુશ રહી શકીએ બેટા? તું જ કે ને. મીરા, મારા દીકરાનો કાંઈ જ વાંક નથી. તું ખોટી રીતે રીસામણે ગઈ છે તારા પિયર. સાચું કહો મમ્મીજી, તો હું આ વાત અત્યારે તો નહીં માની શકું કે તમારો દીકરો ખોટો નથી, પણ મને લાગે છે કે તમને પૂરી વાત હજી મળી નથી. કઈ શું કહેવા માંગે છે? કઈ પૂરી વાત બેટા? એ જ કે એ છોકરી છે ને એ તમારા દીકરા પાસે ખંડણી માંગી રહી છે, અને એ પણ 10 લાખ રૂપિયાની. શું? હા. 10 લાખ રૂપિયા? એટલા બધા રૂપિયા મારો દીકરો લાવશે ક્યાંથી? અને તને આ વાતની કેવી રીતે જાણ થઈ કે મારા દીકરા પાસે એ છોકરી 10 લાખ રૂપિયા માંગી રહી છે ખંડણી? અશોકભાઈ મળ્યા હતા આદિત્યને, અને મને પણ અશોકભાઈ જ ઘરે આવીને વાત કરી છે. મમ્મીજી, હું એ નથી જાણતી કે આદિત્ય સાચા છે કે ખોટા, એટલે અત્યારે કોઈ ટિપ્પણી નહીં કરું, પણ તમને શું લાગે છે એ છોકરી સાચો પ્રેમ કરતી હોત તો એ ફોટા મોકલત ખરા? પૈસા માંગત? ખંડણી માંગત? બસ તું આ ઘર છોડીને જવાની વાત કરતી હતી ને, ત્યારે આજ સમજાવતી હતી તને કે મારો આદિત્ય એવો નથી. મારો દીકરાને હું જાણું છું કે મારો દીકરો કેવો છે. એ પવિત્ર છે બેટા. તમારા લોકોના સંબંધને આ છોકરી તિરાડ પાડવા માંગી રહી હતી, પણ એ નથી ખબર પડતી કે શું કામ ખંડણી માંગે છે, 10 લાખ રૂપિયા શું કામ માંગે છે, અને એ છોકરીને આટલા બધા રૂપિયાની શું જરૂરિયાત પડી હશે? કઈ વાંધો નહીં, હવે વાત આટલી આગળ વધી જ ગઈ છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી તો કરવું જ પડશે. મીરા, હજી પણ કહી રહી છું કે મારા આદિત્યમાં જરાય ખોટ નથી. એના મનમાં કોઈ પાપ નથી. મમ્મીજી, તમે શું કામ રડો છો? મેં તમને દુખી કરવા માટે ફોન નથી કર્યો. મેં આ જણાવવા માટે ફોન કર્યો છે કે છોકરીએ પૈસા માંગ્યા છે, એનો મતલબ કે આ કેસમાં કંઈક ગડબડ છે. તો પછી તું અહીંયા આવતી રહે ને પાછી શું કામ છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે? પગ નથી ઉપાડતો. જે પ્રમાણે હું એ ઘર મૂકીને આવી હતી ને એ પ્રમાણે મારો પગ નથી ઉપડી રહ્યો. પણ મીરા, આ તારું જ ઘર છે ને. આ ભૂતકાળનું જે પણ થયું ને બધું ભૂલી જા ને. અત્યારે ફરીથી આપણે આ વાતનો નિવારણો લાવીને સાથે રહીએ. તને ખબર છે, જ્યારથી તું આ ઘર છોડીને ગઈ છે ને, તો મારા આદિત્યએ સુખેથી ખાધું પણ નથી. સતત ને સતત તારા ને તારા વિચારોમાં બસ સોનમન બેઠો રહી છે. કોઈની સાથે સરખી વાત ન કરવી, ઘરની બહાર ન જવું. એના નોકરી પરથી ઘરે અને ઘરેથી નોકરીએ. કોઈ મિત્ર મંડળ સાથે પણ એ બહાર નથી જતો. તું જ વિચાર કર, આનું ફક્ત ને ફક્ત કારણ શું હોય? તો તું છે, તારો પ્રેમ છે બેટા. આજે તને બહુ જ પ્રેમ કરે છે મીરા, સમજ ને. એક માની વેદના સમજ. મમ્મીજી, રડો નહીં, હું આવું છું. હું એટલા માટે આવી રહી છું કે જેથી કરીને આમાં શું છે ને એ મને ખબર પડે. જો એ છોકરી ખોટી હશે ને તો આપણે બધા મળીને એને સજા કરાવીશું, એને છોડીશું નહીં આપણે લોકો. પણ પ્લીઝ, જો તમારો દીકરો સાચો હોય ને તો જ એનો પક્ષ લેજો, બાકી સંબંધોમાં પક્ષ લેવાનું ભૂલી ના જતા. ના ના મીરા,
આ વાત જ્યારે સ્પષ્ટ થઈ જાય ને પછી હું સત્ય હશે ને એનો જ પક્ષ લઈશ, નહીં કે તારો કે નહીં કે પેલી છોકરીનો કે નહીં કે આદિત્યનો. બસ તને અમારું વચન છે બેટા, પણ તું એક વાર તો ઘરે આવ. હા ઠીક છે, હું કાલે આવી જઈશ. સર બેટા, તારું ધ્યાન રાખજે. હા. જય શ્રી કૃષ્ણ. હીરા, તું 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 આવી ગઈ? ના, તું આવી ગઈ. સારું કર્યું તું આવી ગઈ. જો મને ખબર જ હતી કે તું પાછી આવી જ જઈશ. આવી રીતના અચાનક તું જતી રહી, અને એ પણ મારો વાંક નહોતો તેમ છતાંય તે હું સાચું કહું હજી છું. સાબિત નથી થયું. હજી એ સાબિત નથી થયું. હવે મને માંડીને વાત કરો કે આ શું ચાલી રહ્યું છે. એણે ખંડણી માંગી છે તમારી પાસે. હા, 10 લાખ રૂપિયા માગ્યા છે, અને 10 લાખ આપી દેશે એટલે એ ફોટો ને બધું ડિલીટ કરી દેશે. આદિ છોકરી છે કોણ? હું નથી ઓળખતો એ કોણ છે, ક્યાં રહે છે. પણ તમે સમજો, એમને તો ફોટા નહીં પડ્યા હોય ને, અને એવું પણ તો નથી કે ફોટા એડિટ કરેલા હોય તો પણ ખબર પડી જાય. એડિટ કરેલા ફોટા હોય ને તો એ ખબર પડ્યા વગર ન રહી. આ બધા જ ફોટોઝ ઓરિજિનલ છે. એનો મતલબ તમે એને ક્યાંક તો મળ્યા હશો ને. જો હું એટલા માટે પાછી નથી આવી કે તમને બદનામ કરું, બરબાદ કરું, તમારી સાથે ઝઘડો કરું. હું એટલા માટે પાછી આવી છું કે આપણે મળીને કંઈ સોલ્યુશન લાવીએ. તમને છોકરી ગમતી હશે તો હું જવા માટે પણ તૈયાર છું, પણ મને એ જાણવું છે કે એવું તો શું છે. એ પ્રેમ પણ કરે છે, ફોટા પણ મોકલે છે, અને સાથે સાથે ખંડણી પણ માંગે છે. તો આ બધું તો એક સાથે ન મળે ને. પ્રેમ કાંઈ નથી, અને હું એની પાસે નથી જવા માંગતો તને છોડીને. લગ્નનું કહ્યું હતું, મેં જ્યારે લગ્નની વાત કરી કે હા હું કરવા તૈયાર છું, પણ તારા મા બાપને મળીશ, એને આ ફોટા બતાવીશ, એને કહીશ કે આણે મારું ઘર ભંગાવ્યું છે અને આ હવે મારી સાથે લગ્ન કરવા માગે છે, અને પછી તારા મા બાપ જો હા પાડે તો હું કરીશ લગ્ન. તરત ફરી ગઈ, પૈસાની માંગણી કરવા લાગી. પૈસા આપી દે એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. ફોન આપો. ફોટોઝ જો આ ફોટો પરથી મને વિશ્વાસ જ નથી આવતો. એ સાચું નથી બોલતી કે આ ફોટો ક્યાંથી છે ને શું છે, એઆઈથી બનાવ્યા નથી એમ કહે છે, પણ કંઈ ખાતરી નથી મને કે પાકું પ્રૂફ નથી કંઈ. આદિ, આ શર્ટ તો એ જ છે ને કે તમે બેંગ્લોર ગયા હતા ને મીટિંગમાં પહેર્યો હતો. યાદ છે? તમે ભૂલી ગયા હતા અને મેં તમને 10 વખત કીધું હતું કે શર્ટ ક્યાં ગયો છે. હા, શર્ટ તો એ જ છે. ધેટ મીન્સ કે આ બેંગ્લોરના ફોટા છે, કારણ કે શર્ટ ત્યાં જ ખોવાઈ ગયો હોય તો એ પછી મેં ત્યાં પણ કોઈ જગ્યાએ મારા કામ સિવાય કઈ માથાકૂટ નથી કરી, અને હવે તે બેંગ્લોરનું કીધું તો યાદ આવ્યું કે આ ફોટો. એક મિનિટ, તમે ત્યારે બીમાર પડ્યા હતા યાદ છે? આ તમારામાં મારી નબળાઈ આવી ગઈ હતી, ખરાબ થઈ કમજોરી હતી. આવી ગઈ હતી. તબિયત ખરાબ થઈ હતી ને પછી તરત જ તે હું જલ્દી કામ પતાવીને અહીંયા આવતો રહ્યો હતો, અને આ ફોટો હોટલનો લાગે છે. એ જ વિચારું છું આદિ, મે બી એ હોટલના રૂમમાં કંઈ થયું છે. જો તમે એમ કહો છો કે તમે સાચા છો તો આ કોઈએ કંઈ કાવતરું કર્યું બની શકે. ને કંઈ યાદ છે તમને? કોઈ મળ્યું હોય, કોઈ છોકરી મળી હોય, કંઈ વાત કરી હોય? બિલકુલ નહીં. મેં તો ત્યાં હોટલ રાખી હતી, ત્યાં હું એકલો હતો, અને આખો દિવસ તો બહાર મીટિંગમાં રહેતો હતો. ખાલી આરામ કરવા માટે હોટલ પર આવતો હતો. કંઈ સમજાતું નથી મને કે શું થવા બેઠું છે, પણ તું ચિંતા નહીં કરતી. હું જે કંઈ પણ કહું છું એ સાચું કહું છું. મારી વાત ઉપર ભરોસો કર. જો કરું છું, અત્યાર સુધી નહોતી કરતી પણ હવે કરું છું, એટલા માટે કે સચ્ચાઈ સામે આવે. આપણે બધા એમ મળીને લડવું પડશે, અને જો એ છોકરી ખોટી હશે ને તો એને તો હું સખે રહેવા નહીં દઉં, અને જો તમે ખોટા નીકળે તો હું પાછી જતી રહીશ. એવું ક્યારેય નહીં બને કે હું ખોટો નીકળીશ.
ખોટી એ છે, પૈસા એણે માગ્યા છે. એનો મતલબ સીધો છે કે કોઈ પણ આની અંદર છે જે હજી રમત રમી રહ્યું છે ને બહાર નથી આવતું. ખબર નથી પડતી કે એ પકડાશે કેવી રીતના. થઈ જશે. તું આવી ગઈ એટલે મને થોડો ભરોસો ને હિંમત બંને આવી ગયું છે. એક્સક્યુઝ મી, કોણ છો તમે અને આવી રીતે સીધા ઘરે કેમ આવી ગયા? ફોન નતો આવ્યો. કોનો ફોન? હમ? કોનો ફોન? આદિત્યનો. તમે આદિત્યને કેવી રીતે ઓળખો? અને કોણ છો પેલા તમે તમારી ઓળખાણ આપો ને. હું તમને ઓળખતી નથી. તમે ઘરમાં શું આવી ગયા? ચલો ઊભા થાઓ. બસ. કોણ છું ને એ હમણાં ઓળખાણ આપું છું. મારું નામ અશોક છે. હું કોઈ અશોકને નથી ઓળખતી. એટલે તો ઓળખાણ આપવા આવ્યો છું. અને આદિએ ફોન કરીને કીધું હતું ને એ જ આવવાના હતા, પણ મેં કીધું હું પેલા આટો મારી આવું, થોડીક જાણકારી લઈ આવું. પણ બધી જાણકારી લેવાઈ ગઈ છે. શું બોલો છો? કઈ સમજાતું નથી મને. અને મને કેવી રીતે ઓળખો છો? આદિને કેવી રીતે ઓળખો છો? કહું છું ને, આદિનો હાળો છું હું. મીરા મારી બેન છે. અને બીજી એક વાત કહું કે મારો ખાસ ભાઈ બનશે ને એનો ભાઈ પોલીસમાં છે. એટલે તમારો નંબર એને આપ્યો, લોકેશન, તમારા બધા અવળા ધંધા, એ બધી જાણકારી લઈ લીધી છે. એટલે હવે જો તમે શું બોલો છો ને મને કઈ સમજાતું નથી. પ્લીઝ તમે અહીંયાથી જાઓ. આવી રીતે કેમ હું તમારા પર વિશ્વાસ કરી લઉં કે તમે આદિના જ ફ્રેન્ડ છો? અને મારે કોઈ વાત નથી કરવી. તમે અહીંયાથી જાઓ. મેં કોઈ ખોટું નથી કર્યું. એમ પૈસા માંગવાનો તમારો ધંધો નથી? નહીં. હા? નથી કે નહીં. પછી હું પોલીસને ફોન કરીને અહીંયા જ બોલાવું? પોલીસને ફોન કરીને શું કહેશો? હું કહીશ કે આ છોકરી છે ને એ બ્લેકમેલ કરે છે. ઘણા આદિના ફોનમાં પણ મેસેજ છે અને ફોટા તો બનાવેલા છે. હવે બનાવેલા ફોટા નથી, ફોટા ઓરિજિનલ છે. ઓરિજિનલ નથી, ફોટા ઓરિજિનલ છે. મેં સાથે જ બનાવ્યા છે. જાતે ક્લિક કર્યા છે. જુઓ હા, પ્લીઝ તમે જાઓ અહીંયાથી. નથી જવું. અને હું પોલીસને બોલાવીને અહીંથી તને છે ને ઉપાવડાવું છું. બોલાવડાવું ને? નહીં. ઓહ, જો પોલીસને ના બોલાવો. હું હકીકત કહું છું. હા, શું છે હકીકત? એકચ્યુઅલી વાત એમ છે કે આવી વાત છે. જો તો મારી વાત સાંભળો તમે. તમારે જો બસવું હોય ને તો તમારે મારે હારે આવવું પડશે. જો હું પોલીસ સ્ટેશન ને આવું, પ્લીઝ સમજવાની કોશિશ કરો. જે થયું એમાં મારો કોઈ વાંક નથી. જો મારી વાત સાંભળો, તમારે પોલીસ સ્ટેશન નથી આવવાનું. તમારે મારી બેનના ઘરે આવવાનું છે. હા, તમે એ લોકોને પણ બધું કહી દેશો અને મારું કામ અધૂરું રહી જશે. પ્લીઝ. તો પછી મને દુઃખ લાગે છે કે તમારી બધી વાત સાંભળીને એટલે, પણ તમારે ત્યાં તો આવવું જ પડશે. એટલે હું કહું છું કે જો ચિંતા ન કરો, બધું બરોબર થઈ જાય. હા, પણ આ બધું ખોટું કહેવાય એ ખોટું જ કહેવાય. હા તો હાલો અત્યારે હાલો. બીજો કોઈ રસ્તો નથી. નહીં, બીજો કઈ રસ્તો નથી. અને બીજી વાત એ કે હું ફોન કરીને બધાને ત્યાં ભેગા કરી દઉં છું. અત્યારે મારા બનેવી તો ક્યાં ગયા હોય કોને ખબર. કદાચ પૈસા ગોતતા હશે. ઠીક છે. હા તો હું આવવા તૈયાર છું. ચાલો.
અશોકભાઈનો ફોન હતો કે એ દામિનીને લઈને અહીંયા આવે છે. એનું શું કામ છે? ખબર નહીં, પણ એને કહ્યું કે હું હમણાં જાઉં. અશોકભાઈ, જો ચલો ફટાફટ પોપટની જેમ બોલવા માંડો, નહીતર પછી અમારી પાસે ઘરમાં બધી ઘણી વસ્તુઓ છે, જેમ કે બેલ્ટ, વેલણ, સાવરણી. જો આવી કોઈ વાત તમે નહોતી કરી. તમે કહ્યું હતું કે મારે ખાલી અહીંયા આવવાનું છે ને વાત કરવાની છે. વાત સાંભળો. વાત શું સાંભળવાની? તમે તમારા મિત્રની જે વાત કરતા હતા ને એની મદદથી જ આ પકડાની ને? હા તો બોલાવો એમને પાછા અને આને પોલીસ સ્ટેશને લઈને જાય. એવું કઈ કરવાની જરૂર નથી. જો મારે કોઈ પૈસા નથી જોતા અને હું ખોટી હતી, અમારા બંને વચ્ચે કાંઈ નહોતું, બસ વાત ત્યાં પૂરી થઈ ગઈ ને. હવે આનાથી વધારે કાંઈ નહીં. હું જાઉં છું. એમ એક મિનિટ. અમારા બંને વચ્ચે કાંઈ નહોતું. આ ફોટો ક્યાંથી આવ્યો? હા, એનો જવાબ તો તે આપ્યો જ નથી ને. બેંગ્લોરના ફોટા છે એ ખબર છે, હોટલના રૂમના ફોટા છે એ ખબર છે, પણ તું ત્યાં કેવી રીતે પહોંચીને તમે બંને એકબીજાને કેમ ઓળખો છો એ કેમ? કે સાચી હકીકત જણાવ. તે અમારા બંને વચ્ચે છે ને, કહેવાય ને કે તૂટ તમે ચૂપ પડાવી. રહ્યો ને, હું વાત કરું જ ને. અશોકભાઈ બેલ્ટ લઈ આવો એટલે હમણાં ખબર પડી જશે બધી. લઈ આવ. પણ પેલા છે ને મારી વાત સાંભળો તમે. હા, એ વાત સાચી છે. હાલો, બધી વાત સાચી, પણ આની પાછળ શું કારણ છે એ તમને ખબર છે? કોણ છે એ જાણવું છે મારે, કે આની પાછળ કોણ છે જે મારું આટલું બગાડવા માંગે છે, મારું આટલું અહિત ઈચ્છે છે. કોઈ તમારું અહિત નથી. હું કહું છું, એકચ્યુઅલી આદિત્યભાઈ સાચું જ કહે છે. આદિત્યભાઈ? એ મને નથી ઓળખતા. મારું નામ એમને નહોતી ખબર અને મને ક્યારે જોઈએ નથી. તમે કહ્યું એ પ્રમાણે ફોટા હોટલના જ છે. આદિત્યભાઈ એ જે હોટલમાં હતા ને એ હોટલમાં હું વેઇટરનું કામ કરું છું. મેં એમની ચામાં દવા નાખી હતી, ઊંઘની દવા. તબિયત બગડી હતી ને મારી પછી. જેવી એમને ઊંઘ આવીને મેં મારા ને એમના એવા ફોટોસ પાડી લીધા. અરે મારી માં, આટલું કરી નાખ્યું છે, તબાહી મચાવી છે, તો હવે એ કહીશ કે શું કામ કર્યું છે આવું બધું? મળ્યું શું તને આ બધું કરીને? કહાની કરે છે બોલો. પૈસા જોતા હતા ને, પૈસા. પૈસા માટે મારો જ ધણી મળ્યો? તને કેમ ખબર કે આ 10 લાખ આપી શકે એમ છે? મેં એમને ફોનમાં વાત કરતા સાંભળ્યા હતા. જ્યારે હોટલમાં આવ્યા ને ત્યારે હું ત્યાં હાજર હતી. એ ફોનમાં કોઈને કહેતા હતા કે એ એક બિઝનેસમેન છે અને એ હમણાં કંઈક ડીલ કરવાના છે, એના બહુ બધા પૈસા આવવાના છે. એમની વાતો ઉપરથી મને લાગ્યું કે કદાચ એમની પાસેથી મને પૈસા મળી શકે. એ વાતનો ફાયદો ઉઠાવીને મારા દીકરા અને વહુ વચ્ચે આટલી બધી તિરાડ પાડી દીધી. અને કદાચ ને આ સત્યવાદી ખબર ન પડી હોત ને, મારા દીકરો અને વહુ અત્યારે આવી રીતના સામે ન ઊભા હોત, છૂટાછેડા થઈ ગયા હોત તારા લીધે. હું માનું છું કે મેં ભૂલ કરી છે, પણ મને એકવાર પૈસા મળી જાત ને તો મારી પાસે આવે જ ને પાછા, તો હું એક રૂપિયો પાછો આપી દેત. 10 લાખ રૂપિયામાં તારી જિંદગી વહી જવાની હતી. પાછા કેવી રીતના આપે? મારી નો જાત, પણ મારા પપ્પાની જતી રહે જિંદગી. એટલે શું કહેવા માંગે છે તું? મારા પપ્પા હોસ્પિટલમાં છે. ત્યાં હોટલમાં મેં વાત કરી હતી, પણ એ લોકોએ કહ્યું કે એટલા બધા પૈસા ન આપી શકે અને પપ્પાનું ઓપરેશન કરાવવું પડે એમ હતું. 10 લાખ રૂપિયાની જરૂર હતી. 10 લાખ રૂપિયાની જરૂર હતી, તારા પપ્પાને ઓપરેશન કરાવવું પડે એમ હતું, તો આવી ઊંધી નીતિ નહોતી અપનાવવાની. મારે પણ નહોતી અપનાવી, પણ ખબર નહીં ત્યારે ટેન્શનમાં મેં આમની વાતો સાંભળી અને મારા મગજમાં બધી વાતો આવી, આ આઈડિયા આવી ગયો. હું તમારા બધાની માફી માંગુ છું કે મેં જે કર્યું એ બધું ખોટું છે, પણ મારી એ મજબૂરી હતી. મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે જો પૈસા મળી જાય ને તો જેમ મારી પાસે આવશે ને એવી રીતે હું એક રૂપિયો પાછો આપી દઈશ. પણ પ્લીઝ તમે લોકો પોલીસને નહીં બોલાવતા. છોકરીની જાત છો એટલા માટે તે સત્ય કહી દીધું ને. તમે પોલીસને નહીં બોલાવીએ, પણ તારા માટે અમે પોતે જ એક સજા નક્કી કરીશું. જો
એવી કોઈ વાત ન કરતા મારા પપ્પા હોસ્પિટલમાં છે. એટલા માટે તને સજા મળવી જરૂરી છે. તારે 10 લાખની જરૂર હતી ને તારા પપ્પાના ઈલાજ માટે. એ તને એમને જ ચૂકવી દેશું, તારા પપ્પાના હોસ્પિટલના પૈસા. સાચે જ? હા પણ બીજી વખત કોઈ દિવસ આવા ઊંધા નીતિના ધંધા ન કરતી, કોઈના ઘર ન ભંગાવતી. જરાય વિચાર કર્યો તે કે તું જો ફસાઈ ગઈ હોત, મેં કેસ કરી દીધો હોત ને પોલીસ સ્ટેશનમાં તને સજા પણ થઈ ગઈ હોત તો તારા પપ્પાની હાલત શું થાત? એવો વિચાર આવ્યો હોત તો આવું ના કર્યું હોત ને. હા પણ હવે આવ્યો છે તો હું મદદ કરવા ત્યારે પણ કદાચ તૈયાર થઈ જાય. જો વાત કરી હોત ને આમ તો કેમ તમારી બેન થતી હતી? થાતી નહોતી, પણ કદાચ કોક આવું કહે તો પૂછત ને થોડી ઘણી મદદ કરી દે, પણ આ કરવાની જરૂર નહોતી. સોરી. ઇટ્સ ઓકે. અશોકભાઈ, સાથે જઈને ને જે જરૂર હોય ને હેલ્પ કરો. અશોક તું જા, લઈ જાય. થેન્ક યુ. અશોક. હા હા, અત્યાર સુધી બહુ પાવર ગયા તારા ભાઈ. અશોકભાઈ કરવું પડે. તો હજુ પણ કરવું જ પડશે. હવે નહીં કરું. ચાલ ચા બને, ચા ફટાફટ. સાચો સાબિત થયો છું. તું બોલે ને